હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાલક પનીર પરોઠા, જે આપણે બનાવીશું શ્રી ગીતાના સ્પેશિયલ સિંગ તેલમાંથી. ચાલો તો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ, ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ. બનાવીએ પાલક પનીર પરોઠા. તો પાલક પનીર પરાઠા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા મેં રોટલીનો એકદમ ઝીણો લોટ લીધો છે. તો 1 કપ આપણે રોટલીનો લોટ લેશું. તો એની અંદર આપણે એકદમ થોડું નમક નાખશું. તો અહીંયા આપણે નમકનું પ્રમાણ એકદમ ઓછું લેવાનું છે, કેમ કે આપણે પાલકથી લોટ બાંધવાના છે, તો પાલક પણ થોડી ખારી હોય છે. અહીંયા મેં પાલકની પેસ્ટ તૈયાર કરી રાખી છે, જેને મેં બાફી ઠંડા પાણીમાં કાઢી અને મિક્સીમાં ક્રશ કરી છે. એની સાથે 1 તીખું મરચું અને 2-3 કળી લસણની એડ કરી છે. હવે આ પાલકની પેસ્ટથી આપણે લોટ બાંધવાનો છે. આમાં જરૂરિયાત મુજબ આપણે પાલકની પેસ્ટ નાખતા જવાની છે અને આ રીતે મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધી લેવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. તો આ રીતની સોફ્ટનેસ રહે એ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. અને આ લોટને હવે આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું. તો અહીંયા લોટ પણ આપણે 5 મિનિટ રહેવા દીધો હતો અને સરસ રેસ્ટ અપાઈ ગયો છે. હવે આનું આપણે એક મોટું લૂવ બનાવીશું. એને કોરા લોટમાં આ રીતે કરી અને આપણે એને વણી લેવાનું છે. આ પરોઠું આપણે એકદમ મોટી સાઈઝનું બનાવીશું, એટલે અહીંયા આપણે લોટ છે થોડોક વધારે ક્વોન્ટિટીમાં લેવાનો છે. અને આને આપણે આ રીતે પહેલાં થોડું નાનું વણી લેશું. હવે આપણે એની અંદર પનીરનું સ્ટફિંગ કરવાનું છે. આની અંદર મેં ખમણેલું પનીર, એક નાનું તીખું લીલું મરચું અને ઝીણી સમારેલી ડુંગળી, કોથમરી, સ્વાદ અનુસાર નમક અને આમચૂર પાવડર નાખી અને આ સ્ટફિંગ તૈયાર કર્યું છે. હવે આ પરોઠું આપણે મોટી સાઈઝનું બનાવીએ છીએ, એટલે આની અંદર આપણે એકદમ વધારે સ્ટફિંગ ભરવાનું છે. અને આ સ્ટફિંગને પહેલાં આપણે આ રીતે થોડું દબાવી દઈશું. આ સ્ટફિંગ આ રીતે સરસથી દબાવાઈ જાય પછી આપણે આ પરોઠું આ રીતના બધી સાઈડથી ભેગું કરી લેવાનું છે. અને જો આ રીતે વધારાનો લોટ થોડો ઉપર લાગે તો આપણે થોડો કાઢી નાખીશું. અને આને એકદમ સરસ રીતે બધી સાઈડથી પેક કરી લેવાનું છે. અને હાથેથી પહેલાં આપણે આ રીતે થોડું પ્રેસ કરી દઈશું. હવે આની પર આપણે થોડો આ રીતે કોરો લોટ છાંટીશું બંને સાઈડ, અને પછી એને આપણે ફરી વણી લેવાનું છે. હવે આને એકદમ હળવા હાથે આપણે પરોઠાને મોટી સાઈઝમાં વણી લેવાનું છે. તો અહીંયા આપણે એકદમ મોટું પરોઠું સરસ વણી લીધું છે. હવે આને આપણે સેલો ફ્રાય કરવાનું છે. અહીંયા આપણી આ તવો પણ ગરમ થઈ ગયો છે. તો આ પરોઠું આપણે એકદમ હલકાથી અંદર મૂકી દઈશું. આ પરોઠું એક સાઈડથી થોડું શેકાઈ જાય ત્યારે એને આપણે પલટાવી દેવાનું છે. હવે આની ઉપર આપણે શ્રી ગીતાનું સિંગ તેલ એડ કરીશું. તો આ રીતે આપણું પરોઠું એકદમ સરસ ક્રિસ્પી શેકાઈને તૈયાર છે. હવે આ પરોઠાને આપણે પિઝા શેપમાં કટ કરીશું. હવે આને આપણે ઉપરથી આ રીતે ખોલી લેવાના છે. હવે આની ઉપર આપણે થોડું ચીઝ ખમણી દઈશું. હવે આને આપણે થોડીક કોથમરી અને તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. તો આ રીતે તૈયાર છે આપણા પાલક પનીર પરોઠા, જે આપણે બનાવીએ છીએ શ્રી ગીતાના સિંગ તેલમાં. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. સ્પેશિયલી થેન્ક યુ શ્રી ગીતા ઓઇલ, કે જેમને મને આ પ્લેટફોર્મ આપ્યું. થેન્ક યુ.